ડીસામાં આરોગ્ય વિભાગ સહિત પાલિકાની ટીમ દ્વારા ખાદ્ય પદાર્થોની ચીજ વસ્તુની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ. દંડાત્મક કાર્યવાહી. અમન પાર્ક સોસાયટી પાસેથી પેપ્સીનો જથ્થો ઝડપાયો. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે સતત વધતા જતા કોલેરાના કેસોના કારણે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ તાલુકાઓમાં તપાસ હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત આજે ડીસા આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની સંયુક્ત ટીમો દ્વારા ડીસામાં ખાણીપીણી અને ખાદ્ય વસ્તુનું વેચાણ કરતા તમામ જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવી, જેમાં સ્વચ્છતાનો અભાવ, એક્સપાયરી ડેટ વસ્તુઓ તેમજ પેપ્સીઓના ગોડાઉન પર તપાસ હાથ ધરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બનાસકાંઠા જિલ્લામાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના જિલ્લા મથક પાલનપુર ખાતે કોલેરાના સતત કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હાલ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસો હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ડીસા શહેરમાં પણ આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી. આજે સવારથી ડીસા શહેરના તમામ 11 વોર્ડમાં ખાદ્ય ચીજવસ્તુઓ, ખાણીપીણી તેમજ સ્વચ્છતાનો અભાવ મોટા ભાગના સ્થળ પર જોવા મળ્યો, જેના કારણે આ તમામ લોકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો બીજી તરફ ડીસા શહેરના ગવાડી વિસ્તારમાં આવેલ અમન પાર્ક સોસાયટી પાસે આરોગ્ય વિભાગ દ્વારા પેપ્સીના ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી, જ્યાં સ્પષ્ટ જોવા મળ્યું કે અહીં એસએસસી પેપ્સી બનાવવામાં આવી રહી છે અને અહીં ગોડાઉન ખોલાવતાની સાથે જ આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટીમ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે જે નાના બાળક અને મોટા સૌ કોઈ પેપ્સીઓ ખાય તે કઈ રીતે બને છે તે જોતા જ તમામ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ચોંકી ઉઠ્યા. કારણ કે તપાસ દરમિયાન જે પેપ્સી બનાવવામાં આવી રહી છે તેમાં મોટા પ્રમાણમાં એસેન્સ નાખવામાં આવ્યું. બીજી તરફ અહીં જે પેપ્સી માટે રસ તૈયાર કરવામાં આવે છે તે પણ ખરાબ રીતે જોવા મળ્યો, જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા પેપ્સીના તમામ ગોડાઉનનો માલ જપ્ત કરી નષ્ટ કરવામાં આવ્યો. તો બીજી તરફ આ ગોડાઉન ચાલુ કરવા માટે પણ આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી. આમ ડીસા શહેરમાં આજે આરોગ્ય વિભાગ, નગરપાલિકાની ટીમ કરવામાં આવેલી તપાસના કારણે અન્ય વેપારીઓના દુકાનોના શટરો પણ ટપોટપ બંધ થઈ ગયા હતા.